હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં રેનકોટ ધોઈને હું બેસી ગઈ કપડાં ઘડી કરવા. સવારમાં વાળ ઓળી કાઢવા પડે ને તો પછી મેં એમ જ લઈને ફર્યા કરે. તો નાઈને પછી મારું એક જ કામ હોય, ખાવાનું. પછી હું બનાવવા બેઠી ખીચડી. મારી ખીચડી કંઈ અલગ જ હોય. હવે માણસ જ અલગ તો ખીચડી બી અલગ જ હોવાની કે નહીં કે? ભાઈ ટામેટાના છાટલાનો મેં બગડ નહીં કરું. તમને લોકોને બી કેવું ઈસે રગડ કે ઘીસ દેને કાસ ખોબડે પર. પછી પેલું ટામેટું આપણે જે ખીચડીમાં નાખ્યું તેમાંથી થોડું ટામેટું કાઢી લેવાનું અને તેમાં થોડો ચોખાનો લોટ નાખી દેવાનો. પછી એને ફેસ પેકની જેમ લગાવી દેવાનો મસ્ત. હવે એવું તો નહીં કેમ કે એક જ દિવસમાં ગોરિયા થઈ જાવ તમે, પણ એવું કહેવું શકું કે મસ્ત સ્કિન થઈ જશે. હવે અમુક લોકો કહે કે અમારા પર આટલા બધા ટાયલા કરવાનો ટાઈમ નથી. ભાઈ મારા પર બી નથી. મેં ખીચડી બનાવતા લગાવું છું. પછી ખીચડી બની ગઈ એટલે મસ્ત ખાઈ લીધી. અત્યારે જ આવી છું મને બેનના ઘરેથી ને મસ્ત ઊંઘ આવતી છે. પર હમ સોએગા નહીં સાલા, હમ કુછ ના કુછ તો ધતિંગ કરેગા. હોસ્ટેલમાં રવિવારે હોજ પોફ વાળીને ફર્યા કરતા હતા અમે તો. આજે બી ક્યુટ લાગે છે મસ્ત. પછી મારો ભાંજુ જીદ કર્યા કરતો હતો દુકાને જવા માટે, તો તેને દુકાને લઈ જાઉં છું. માસી બહુ સારી છે એમ કે તો જ લઈ જામ તને દુકાને. हमारा छोटो सरकार चॉकलेट के लिए कुछ भी कर सकता है, हमारी झूठी तारीफ भी. પછી મારે જવાનું તો હટવાડામાં, તો મેં દીદી લોગની રાહ જોતી હતી. તો हमारी सवारी आ गई है और हम जा रहे हैं अभी हटवाड़े में. ઓય પેલું ગીત કોનું ફેવરેટ છે મને કેવું? અમો હટવાડામાં ગોયલે સાયકલ પડી ગોયલે રા સોહાડ મને ગબડી ગોયલે. તો સાયકલ તો નહીં પણ ગાડી લઈને આવી ગયા અમે હટવાડામાં. ને હટવાડામાં એટલી બધી મોંઘી શાકભાજી યાર, 500 તો એમ જ ઉડી જાય ત્યાં હટવાડામાં. ચાલ પાણીપુરી ખાઈ લઈએ બીજું હું. તો બામણી હટવાડામાં મને બહુ બધા ફ્રેન્ડ્સ મળ્યા હતા. થેન્ક યુ સો મચ. પાણીપુરી ઠૂસીને મેં જવા લાગી હવે ઘરે. પેલું હટવાડાવાળું ગીત સાચે મારું ફેવરેટ છે. એટલું મસ્ત લાગે એમ, એટલું મસ્ત ઢોળિયા પટેલમાં આ ગીત છે ને. મેં તો વ્લોગ બનાવતા બી નાચ્યા કરતી હતી આ સાંભળ્યું એટલે. તો હટવાડામાંથી આવી ગઈ હું ઘરે. તો મળીએ કાલે, બાય.